કોંગ્રેસની સ્પષ્ટ બહુમતી છે। કોઈ પણ ભોગે તોડવા માટે કરીને વારંવાર તારીખ ઉપર તારીખ 25 તારીખે શાંતિપૂર્ણ ચૂંટણી યોજાઈ શકતી હતી, પણ ક્યાંક ને ક્યાંક ચૂંટણી અધિકારી ઉપર જે અધિકારીઓના ભાજપના નેતાઓના દબાણના લીધે મોકૂફ કરીને ભાગ્યા હતા। એના પછી એમને 27 તારીખ આપી। 27 તારીખે સવારના 11:30નો ટાઈમ હતો। 11:30 બધા સભ્યો હાજર હતા, પણ પાછું એમના પર દબાણ આવ્યું કે તમે બીમારીના નામે એડમિટ થઈ જાઓ, અમે હજી સુધી સભ્ય તોડી શક્યા નથી। 3 વાગ્યાનો ટાઈમ આપ્યો। 3 વાગે પણ એમાંથી સભ્ય ના તૂટ્યા એટલે 3 દિવસની રજા પર ઉતારી દીધા। આજે ફરીથી સવારના આપ સૌ મીડિયાના માધ્યમથી જાણકારી મળી કે પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ રહ્યો છે। એટલે મેં તપાસ કરતા એવું કહેવામાં આવ્યું કે કદાચ આજે ચૂંટણી યોજાય। ચૂંટણી યોજાય તો અમારા સભ્યોને કોઈ જાણ કરવામાં આવી નથી, ક્યાંક બહાર હોય ના આવી શકે, તો કે તમને 3 કલાક પહેલા અમે જાણ કરશું। અને આજે ફરીથી 5 વાગ્યાની અમને જાણ ટેલિફોનિક કરવામાં આવી। 5 વાગ્યાની ટેલિફોનિક જાણ કરી અને કે નોટિસો આપવા આવી રહ્યા છે, અને અચાનક ફરીથી પાછી તારીખ પડી ને હવે એજન્ડા કાઢ્યો છે આવતીકાલે સવારના 11 વાગે તાલુકા પંચાયતના કેમ્પસમાં ચૂંટણી યોજાશે। હું આપણે મીડિયાના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીને, વિકાસ કમિશનરને, ડીડીઓને, કલેક્ટરશ્રીને વિનંતી કરું છું, જો આ ચૂંટણી અધિકારી જો ચૂંટણી યોજી શકતા હોય કાછટ એસડીએમ તો બરોબર, નહીતર આવતીકાલે ચૂંટણી માટે કોઈ તટસ્થ અધિકારીને મૂકો, નહીતર આ અધિકારી ઉપર કોઈને વિશ્વાસ નથી। જે રીતે એમને છેલ્લા 3-4 દિવસથી સમગ્ર આ વિસ્તારનું વાતાવરણ બગાડ્યું છે, અમને વિશ્વાસ નથી કે ચૂંટણી કરાવશે। એટલે હું આપના માધ્યમથી ફરીથી કહું છું કે કોઈ સારા તટસ્થ અધિકારીની નિમણૂક કરવી જોઈએ ચૂંટણી માટે, ને આવતીકાલના 11 વાગે લોકશાહીની જીત થાય। આ બહુ પ્રયત્ન કરે, આજ સુધી લોકો પ્રયત્ન કરે છે કઈ રીતે કોંગ્રેસના સભ્ય તૂટે, પણ અમારા 12 સભ્યો મક્કમ છે, અને મક્કમતાથી આવતીકાલે જ્યારે ચૂંટણી યોજાશે ત્યારે કોંગ્રેસ પાર્ટીને બીજી જનતાનો વિજય થાય એના માટે એ લોકો લડી રહ્યા છે। કેમ કે એક બેનને 9 મહિના પૂરા થઈ ગયા છે, આવી રીતે ગરમીમાં પીડા સહન કરવા માટે વારંવાર આ તાલુકા પંચાયતમાં આવવું પડે। આ બેનને વારંવાર અહીંયા આવીને તાલુકા પંચાયતનું સભાખંડ પહેલા માળે વારે ઘડી સીડીઓ ચડવાની, ઉતરવાની, હેરાન થવાનું, આવી ગરમીની અંદર અહીંયા બેસવાનું, પણ આ સરકારને જે લાગણીશીલ બિલકુલ નથી, એમને પીડા નથી સમજતી અને ચૂંટણીઓ યોજી નથી રહી। એટલે આવતીકાલે 11 વાગે જો અમે વિનંતી કરીએ છીએ ફરીથી